નમસ્કાર. તો આપણે મનોયજ્ઞના 1.1માં આપણે અંતિમ લીટી સમજ્યા કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે, અને એ અર્થમાં એ સંદર્ભમાં તર્કશાસ્ત્ર બસ એ બતાવી ન્યાજ બતાય છેલ્લી લીટી બતાય બસ નહીં. આપણે પહેલાં 1.1માં એ સમજ્યા કે તર્કશાસ્ત્ર છે તે વિચારોનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે, એટલે કે આપણા વિચારોને સ્પષ્ટ કરે છે અને વિચારોને શુદ્ધ કરે છે. અને તે અર્થમાં તે સંદર્ભમાં તર્કશાસ્ત્ર એ વિચાર શોધનની પ્રક્રિયા છે. અને હવે આપણે 1.2માં પ્રવેશ કરીએ. બધી બસ હવે છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. અહીંયાથી આપણને સમજાવવાનું શરૂ કરે છે. એરિસ્ટોટલના મત અનુસાર વિશ્વની કોઈ પણ વસ્તુ અંગે બે રીતે વિચાર થઈ શકે છે. એરિસ્ટોટલ જે વૈજ્ઞાનિક છે એના મતે વિશ્વની કોઈ પણ વસ્તુ હોય તેને બે અંગે આપણે વિચારી શકીએ છીએ. પહેલું, કોઈ પણ વસ્તુ દ્રવ્ય એટલે કે મેટર હોય છે, દ્રવ્ય હોય છે, પદાર્થ હોય છે. અને બીજું, કોઈ પણ વસ્તુને રૂપ હોય છે, તેનો ફોર્મ હોય છે. કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ વસ્તુ હોય, પહેલાં તો એક દ્રવ્ય હોય છે, અને દ્રવ્ય કંઈ પણ હોય તેને પોતાનું રૂપ હોય છે. જેમ કે આપણે ચોપડી કહીએ તો એક દ્રવ્ય છે, પદાર્થ છે, પણ એને પોતાનું રૂપ છે. કોઈ પણ વસ્તુ, મોબાઈલ લઈ લો તો એ દ્રવ્ય છે, જે રૂપ આપણને દેખાય તે તેનું રૂપ છે. એટલે કે વિશ્વની કોઈ પણ વસ્તુ અંગે બે રીતે વિચાર થઈ શકે છે. એટલે હવે દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે, દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. ઉદાહરણ તરીકે લાકડાનું ટેબલ કે લોખંડનું ટેબલ. લાકડાના ટેબલમાં લાકડું દ્રવ્ય છે, કે લોખંડના ટેબલમાં લોખંડ છે તે દ્રવ્ય છે. હવે રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું હોય છે તે. હવે રૂપ એટલે શું? રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું હોય છે તે. જેમ કે લોખંડના અને લાકડાના ટેબલમાં જે સમાનપણે જોવા મળે છે તે શું જોવા મળે છે? તો કે ભાઈ તેનું રૂપ. લાકડાનું ટેબલ હોય કે લોખંડનું ટેબલ હોય, દ્રવ્ય અલગ અલગ છે, પણ બંનેનું જે આપણને સમાન રૂપ જોવા મળે છે તે છે એનું રૂપ. હવે તર્કશાસ્ત્રના રૂપલક્ષી સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે પ્રથમ રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ સમજવો તે આવશ્યક છે. માટે આપણે નીચેની પંક્તિ જુઓ કે ભાઈ ઘાટ ઘડ્યા, નરસિંહ મહેતાની ભજનની પંક્તિ છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. આપણે ઘાટ ઘડી નાખીએ પછી નામ અને રૂપ જુદા જુદા બની જાય. જેમ કે કહેવામાં એવું કે ભાઈ અંતે તો હેમનું હેમ હોય. માનો કે સોનાની કંઈ લગડી હોય તેનું આપણે મંગળસૂત્ર બનાવીએ, વીંટી બનાવીએ, દોરો બનાવીએ, નથડી બનાવીએ. મૂળમાં સોનું, દ્રવ્ય એનું હોય, પણ રૂપ અલગ અલગ. શું કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, એટલે કે નામ અને રૂપ એના જુદા જુદા, પણ અંતે તો હેમનું હેમ એટલે સોનું હેમનું હેમ હોય. હવે આ પંક્તિમાં દ્રવ્ય તેમજ રૂપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. કવિ કહે છે તેમ સુવર્ણના જુદા જુદા ઘરેણાના આકાર જુદા જુદા છે, પણ તેનું દ્રવ્ય સુવર્ણ એક જ છે. શું કહે છે? સુવર્ણના જુદા જુદા ઘરેણાના આકાર જુદા જુદા છે, પણ તેમાં દ્રવ્ય સુવર્ણ એક જ છે. હવે રૂપની દ્રષ્ટિએ અલગ અલગ એવા પદાર્થોનું દ્રવ્ય એક સરખું હોય છે. શું કહે છે? આમ પણ હોઈ શકે છે કે ભાઈ રૂપની દ્રષ્ટિએ અલગ અલગ એવા પદાર્થોનું દ્રવ્ય એક સરખું હોય છે. તેવી જ રીતે એક સરખું રૂપ ધરાવતા અનેક પદાર્થોનું દ્રવ્ય ભિન્ન પ્રકારનું પણ હોય છે. એક જ બીબા વડે તૈયાર કરેલા સિક્કાઓનું રૂપ એક જ સરખું હોય છે. શું કહે છે કે ભાઈ એક જ બીબામાં તમે અલગ અલગ ધાતુઓ તમે નાખો, એક જ બીબા વડે તૈયાર કરેલા સિક્કાઓનું રૂપ એક જ સરખું હોય છે, પણ તેમાં દ્રવ્ય તરીકે સુવર્ણ, ચાંદી કે અન્ય ધાતુઓ હોઈ શકે. તાર્કિક વિચારણા એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. આપણો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણા. તર્કશાસ્ત્રમાં થતી આ તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન રૂપે જોવા મળે છે. શું કહે છે કે આ તાર્કિક વિચારણા કાં તો દલીલ રૂપે, દલીલ એટલે કે હું તમારા સામે વાત દ્વારા વ્યક્ત કરતો હોઉં તે, અને અનુમાન એટલે કે તમે માનસિક પ્રક્રિયામાં કરતા હો તે. આપણે જે પેલું દ્રષ્ટાંત જોયું હતું, દાર્જિલિંગ જાઉં, કુલુ મનાલી જાઉં, તે દ્રષ્ટાંત તે તમે મનમાં વિચાર્યું તે હતી તમારી માનસિક પ્રક્રિયા. તમે કોઈ સાથે વાતથી વ્યક્ત કરતા હો તેને કહેવાય છે દલીલ. એટલે કે તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન રૂપે જોવા મળે છે. દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર
દલીલના વિષય તરફ દુર્લક્ષ્ય સેવે છે. હવે જેનો મૂળ પોઈન્ટ છે તે છે કે ભાઈ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષય તરફ દુર્લક્ષ્ય સેવે છે. કેવળ અને કેવળ દલીલના રૂપને લક્ષ્યમાં લે છે. તર્કશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? કેવળ રૂપનો, મેટરનો નહીં, દ્રવ્યનો નહીં, કેવળ અને કેવળ રૂપનો અભ્યાસ કરે છે. શેનું રૂપ? તો કે અનુમાન અને દલીલનો. દલીલો વિધાનો દ્વારા રજૂ થાય છે. શું કહે છે? હવે આ જે દલીલ છે તેનો અભ્યાસ કરે છે, પણ દલીલો છે તે કેવી રીતે રજૂ થાય? તો કે વિધાનો દ્વારા. વિષયની દ્રષ્ટિએ વિધાનો ભલે પરસ્પરથી ભિન્ન હોય તે છતાં વિધાનોનું રૂપ એક જ હોઈ શકે. આ મુદ્દાની સ્પષ્ટતા માટે આપણે નીચેના વિધાનો તપાસીએ. શું કહે છે કે ભાઈ વિધાનો વિષયની દ્રષ્ટિએ વિધાનો ભલે પરસ્પરથી જુદા જુદા હોય, ભિન્ન ભિન્ન હોય, છતાં પણ આ વિધાનોનું રૂપ જે છે તે એક જ હોઈ શકે છે. આ મુદ્દાની સ્પષ્ટતા માટે નીચેના વિધાનો આપણે જોઈએ. એટલું બધું હજી નીચે શું કહે છે કે સર્વ કવિઓ કલ્પનાશીલ છે. આનું રૂપ જુઓ, આનું વિધાન કહેવાય છે. સર્વ કવિઓ કલ્પનાશીલ છે. પહેલું વિધાન. સર્વ ડાક્ટરો દયાળુ છે. સર્વ સંતો પરોપકારી છે. સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે. સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. હવે શું કહે છે? ઉપરયુક્ત વિધાનોના જુદા જુદા વિષયો વિશે માહિતી આપવામાં આવી છે, પરંતુ તે પ્રત્યેકમાં રજૂ થતું રૂપ એક સરખું છે. શું કહે છે કે ભાઈ આ બધા જે પાસે પાંચ છે તે પાસે પાંચના વિષયો અલગ અલગ છે, પાસે પાંચની વાત અલગ અલગ છે, પણ આ પાંચેયમાં આપણને સરખું શું જોવા મળે છે? તો કે સર્વ છે તે. સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે. સર્વ છે એ વસ્તુનું રૂપ જે છે તે સરખું છે. વિષય ભલે વાત બધી અલગ છે. સમજાય? શું કહે છે? તર્કશાસ્ત્ર વિષય તરફ દુર્લક્ષ્ય સેવે છે અને વિષય સાથે કોઈ સંબંધ નથી અને રૂપ સાથે સંબંધ છે કે તમે દલીલ અને અનુમાન કયા રૂપમાં રજૂ કરો છો, કયા રૂપે તમે અનુમાન કરો છો, એની સાથે અમે લેવા છે. હવે વિધાનના વિષય અને રૂપ વચ્ચેના ભેદ વિશે વિશેષ સમજૂતી માટે તેના જુદા જુદા વિષયને લગતા અનેક વિધાનો એક જ રૂપમાં રજૂ થઈ શકે એ હકીકતની સ્પષ્ટતા માટે નીચે આપેલા વિધાનો જોઈએ. પહેલું વિધાન આપણને રૂપ સરખું બતાવ્યું. હવે બીજું રૂપ જુઓ. જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે. જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને છે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે છે. જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત થશે. જો સર્વનો સહકાર મળે છે તો કાર્ય સિદ્ધ થાય છે. જો આપણો સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્યો જળવાય છે. હવે આમાં શું સરખું છે? જો અને તો. ઉપરયુક્ત પાંચ વિધાનોનું નિરીક્ષણ કરતાં એમ સ્પષ્ટ થશે કે આ વિધાનોમાં વિષયો જુદા જુદા છે. બધાના વિષય જુદા જુદા છે ને. વિદ્યાર્થી વાંચે તો પાસ થાય, શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે. બધી વાત જુદી જુદી છે, છતાં પણ આમાં જો અને તોનું જે રૂપ છે તે એક સરખું છે. રાઈટ? સમજાયું ને? હવે ત્રીજું દ્રષ્ટાંત લઈએ. કાં તો વિવેક ફરવા જશે અથવા વાંચવા બેસશે. કાં તો રાજેશ નોકરી કરશે અથવા વ્યવસાય કરશે. કાં તો આત્મા બ્રિટેન જશે અથવા જર્મની જશે. કાં તો ગીતા વાંચીએ અથવા કુરાન વાંચીએ. કાં તો સૂર્ય પ્રકોપ વચ્ચે અથવા હિમયુગ આવશે. હવે આ બધી પાંચે પાંચ વાત જુદી જુદી છે, છતાં પણ આમાં જે સરખું રૂપ જોવા મળે છે તે શું છે? કાં તો આમ અથવા આમ. બરાબર? અથવાનું જે રૂપ છે તે પાંચે પાંચ દલીલમાં એટલે કે પાંચે પાંચ વિધાનોમાં સરખું છે. ચોથું, મહાભારતના 18 પર્વ અને રામાયણના 7 કાંડ છે. પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. વડીલો આજ્ઞા આપે છે અને બાળકો આજ્ઞા પાલન કરે છે. રમેશ સ્વાધ્યાય કરે છે અને ભણવામાં આગળ વધે છે. ગુરુ ગ્રહ છે અને સપ્તર્ષિ તારે છે. આમાં શું સરખું છે? અને આમાં રૂપ શેનું સરખું છે? શું કહે છે? ઉપરયુક્ત પાંચેય વિધાનનું નિરીક્ષણ કરતાં જણાશે કે ઉપરના પ્રત્યેક વિધાનનું રૂપ એક સરખું છે. તે છે અને. આમાં તમને જે સરખું જોવા મળે છે તે શેનું રૂપ જોવા મળે છે? અને. એટલે કે તર્કશાસ્ત્રી વિષય તરફ દુર્લક્ષ્ય સેવે છે. કેવળ અને કેવળ તે રૂપને ધ્યાનમાં લે છે. હવે ઉપયુક્ત ઉદાહરણો એ વાત સ્પષ્ટ કરે છે કે વિચારણાનો વિષય અને વિચારણાનો રૂપ બંને ભિન્ન છે. એ સમજાયું ને?
એનો સમજાય યાદ કે વિચારણાનો વિષય અને વિચારણાનું રૂપ છે તે બંને ભિન્ન છે. તમે વિચારો, તમે કાંઈ પણ વિચારતા હો, પણ તમારું રૂપ એક સરખું હોય તે વિષયની વાત કરે છે. વિચારણાનો વિષય અને રૂપનો ભેદ સમજાવતા તર્કશાસ્ત્રી લાટા અને મેકબેથ લખે છે, આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. શું કહે છે? આપણે જે રીતે વિચારીએ છીએ, જે રીતે તમે વિચારો છો તે વિચારણાનું રૂપ છે, અને જેના વિશે વિચારો છો તે વિચારણાનો વિષય છે. જેના વિશે વિચારો છો તે વિચારણાનો વિષય છે. આથી તર્કશાસ્ત્રને આપણે કોના વિશે વિચારીએ છીએ તેની સાથે કોઈ સંબંધ નથી. તમે કોના માટે વિચારો છો એની સાથે તર્કશાસ્ત્રનો કોઈ સંબંધ નથી. કેવળ અને કેવળ પણ આપણે કઈ રીતે વિચારીએ છીએ, અર્થાત પ્રમાણભૂત દલીલનું રૂપ કેવું છે, એ જ તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે. તમે એમ કીધું કે શેષરમાંથી મગજ મજબૂત થાય છે, તો તમે જે વાત જણાવી તે તમે કઈ રીતે વિચારીને જણાવી, કઈ રીતે તમે શેના વિશે વિચારી કોઈ લેવા દેવા નથી, કઈ રીતે તમે વિચારીને જણાવી એની સાથે લેવા દેવા, એ પ્રમાણભૂત છે કે નહીં, તે તર્કશાસ્ત્રનો મૂળ પ્રશ્ન છે. તમે જે વાત કરો છો, તમે જે વિચારો છો તે પ્રમાણભૂત છે કે નહીં. કારણ કે આપણે આગળ પહેલા ચેપ્ટરમાં સમજ્યા કે વિજ્ઞાન છે તર્કશાસ્ત્ર, અને વિજ્ઞાન પ્રમાણભૂત વસ્તુઓનો અભ્યાસ કરે છે. પ્રમાણભૂત એટલે કે તમે એના આધારે આગળ વધો એટલે તમને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે. હવે વિધાનોની જેમ દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે પણ તર્કશાસ્ત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. આપણે પહેલાં ઉપર જોયું 5 વસ્તુઓ, તે શું હતા? વિધાન હતા. અને એણે શું કીધું કે દલીલો છે તે વિધાનની બનેલી હોય છે. એટલે એક વિધાન હતા ને કે ભાઈ સર્વ બાળકો ભણે છે તો તે પાસ થાય છે, જે આપણા વિધાનો હતા. તે હવે શું કહે છે કે વિધાનોની જેમ દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે તર્કશાસ્ત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. ઉદાહરણ તરીકે 3 વિધાનો આમાં આપેલા છે, જુઓ. પણ આમાં આને દલીલ કહેવાય છે. શું કામ દલીલ કહેવાય છે? ભાઈ સર્વ વૈજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે અને તેથી સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. આ પહેલી દલીલ. હવે જો આગળની દલીલનું રૂપ નીચે પ્રમાણે છે કે જો સર્વ વિજ્ઞાનિકો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, તો એમાં શું લીધું? સર્વ એચ કે છે. સર્વ વૈજ્ઞાનિકો એટલે સર્વ વિજ્ઞાનિકોમાં એચ લીધો અને કુશાગ્ર બુદ્ધિ ધરાવે એમાં કે લીધો. એ સર્વ એચ છે તે કે છે, બરાબર. પછી શું કીધું કે ભાઈ સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે. સ્ટીફન માટે એણે એચ વાપર્યો અને વૈજ્ઞાનિકનો એચ હતો કે નીચે લીધો. એટલે ભાઈ સ્ટીફન હોકિંગ વૈજ્ઞાનિક છે અને તેથી સ્ટીફન હોકિંગ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. આ શું છે? દલીલનું રૂપ છે. પહેલાં હતા એક તે વિધાનો હતા, અને વિધાનો હંમેશા દલીલોની બનેલી હોય છે. દલીલ હંમેશા વિધાનોની બનેલી હોય છે. તો આનું રૂપ જો, આ રૂપ એક જ સરખું આપણને બધે જોવા મળશે. તમે વાત કોઈ પણ કરતા હો, કોઈ પણના વિશે વાત કરતા હો, પણ તર્કશાસ્ત્રના રૂપને ધ્યાનમાં લે છે. શું કહે છે? આ પ્રમાણભૂત દલીલનું રૂપ છે. આ જે રૂપ છે તે પ્રમાણભૂત દલીલનું છે. તમે જે રીતે વિચારો છો તેનું પ્રમાણભૂત દલીલનું રૂપ છે. તેથી એચ કે અને એસના સ્થાને તમે ગમે તે પદ મૂકવામાં આવે, પરંતુ જો તેમનું સ્થાન ઉપર મુજબનું હોય તો તે દલીલ પ્રમાણભૂત થાય છે. હવે જો નીચે ઉતારો, તમને થોડું નીચે ઉતારો, બસ. જો સર્વ ડૉક્ટર દયાળુ છે. એસની જગ્યાએ શું મૂક્યું? ડૉક્ટર. એની જગ્યાએ શું મૂક્યું? દયાળુ. સર્વ ડૉક્ટરો દયાળુ છે. હર્ષિતભાઈ ડૉક્ટર છે, તેથી હર્ષિતભાઈ દયાળુ છે. તમે કોઈ પણ વાત રજૂ કરો છો તે તમારે આવી રીતે આધારભૂત હોય તો કોઈથી ના ન પાડી શકે. તમને પણ જવાબ મળે તે સાચો મળે. શું કહે છે કે આ પ્રમાણનું દલીલનું રૂપ છે. તેથી એચ કે અને એચના સ્થાને ગમે તે પદ મૂકવામાં આવે, પરંતુ જો તેમનું સ્થાન ઉપર મુજબનું હોય તો તે દલીલ પ્રમાણભૂત હોય છે. એમાં તમે એમ પણ મૂકી શકો કે સર્વ સંતો પરોપકારી છે. અભયરામ બાપુ સંત છે, તેથી અભયરામ બાપુ પરોપકારી છે. જવાબ એક જ સરખો આવે અને તમે રૂપને સમજતા હોય તો. હવે એવી જ રીતે આ દલીલ તમે જુઓ. દલીલના રૂપ અને વિધાનો વચ્ચેના ભેદની સમજૂતી માટે દલીલના રૂપ
તો દલીલના રૂપ અને વિધાનો વચ્ચેના ભેદની સમજૂતી માટે તેમજ જુદા જુદા વિષયને લગતી દલીલો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે એ હકીકતની સ્પષ્ટતા માટે નીચેની દલીલો આપણે જોઈએ. શું કહે છે કે જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. નેહા સરસ્વતીનું પૂજન કરે છે તેથી નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. બીજી દલીલ તમે જુઓ, જો તમે વાંચો છો તો તમે 5 થશો, તમે વાંચો છો તેથી તમે 5 થશો. ત્રીજું, જો વરસાદ આવે છે તો પાણીની સમસ્યા હળવી બનશે. વરસાદ આવે છે તો પાણીની સમસ્યા હળવી બનશે. જો પંખો ચાલે છે તો હવા આવે છે અને પંખો ચાલે છે તેથી હવા આવે છે. પાંચમું, જો પ્રણવ મહેનત કરશે તો તેને સફળતા પ્રાપ્ત થશે. હવે પ્રણવ મહેનત કરે છે તેથી તેને પ્રણવને સફળતા પ્રાપ્ત કરશે. હવે શું છે, ઉપરયુક્ત પાસે દલીલનું નિરીક્ષણ કરતાં એમાં સ્પષ્ટ થાય છે કે તેમાંની પ્રત્યેક દલીલનું રૂપ એક જ સરખું છે. દલીલોમાં આવતા પ્રત્યેક સાદા વિધાન એટલે કે વિધાનોના નાનામાં નાનો એકમ માટે P પ્રતીક અને બીજા સાદા વિધાન માટે Q પ્રતીક મૂકવામાં આવે તો તેમનું રૂપ નીચે મુજબનું છે એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એ ઉપર તમને કેમ સમજાવ્યું એમ. હવે જો P છે તો Q છે અને P છે તો Q છે, એમાં ઉપરની પાસે દલીલો જે છે તેનું રૂપ આ જ બની જાય. પાસે દલીલોનો વિષયો અલગ અલગ છે ને, અલગ અલગ. છતાં પણ તમે જો આ રીતે વિચારો છો તો તમારી પાસે આવડા રીઝન જ આવે, આવડા રૂપ જ આવે. હવે જો આ લોકો આપણને બીજી વસ્તુ બતાવે છે, કાં તો રશ્મિન નોકરી કરશે અથવા રશ્મિન વ્યવસાય કરશે. રશ્મિન વ્યવસાય કરશે નહીં એટલે રશ્મિન નોકરી કરશે. પેલું જે રૂપ હતું એ જોતો નહોતું, જો આમ કરશે તો આમ થશે. હવે આમ થાય છે તેથી આમ થશે. હવે આ રૂપ છે તે અથવાનું રૂપ છે. અથવામાં કેવું હોય, 2 વસ્તુ હોય. દાખલા તરીકે તમે મુંબઈ જશો અથવા અમદાવાદ જશો તો હું એમ કહું કે હું મુંબઈ જઈશ અથવા તો અમદાવાદ જઈશ, તો પછી હું એમ કહી દઉં કે હું અમદાવાદ જઈશ તો ત્યાં વાત પૂરી ન થઈ જાય. તો પછી તમે એવું વિચારી શકો કે તો અમદાવાદ જઈને પછી મુંબઈ જવાના છે. અથવાનું જે રૂપ છે તે રીતે બનાવવું પડે કે હું એમ કહું કે હું મુંબઈ જઈશ અથવા અમદાવાદ જઈશ તો મારે એમ કહેવું પડે કે હું અમદાવાદ નહીં જાઉં. તો હું સ્પષ્ટ થઈ ગયું કે હું મુંબઈ જ જઈશ. હું આ વાતની સ્પષ્ટતા ન કરું, નકાર ન કરું અથવાની વાતમાં, અને એમ કહી દઉં કે હું અમદાવાદ જઈશ તો તમે એમ પણ વિચારી શકો કે અમદાવાદ ગયા પછી મુંબઈ જવાના હશે. પણ તમે આ રીતે વાતને રજૂઆત કરી કે ભાઈ રશ્મિન નોકરી કરશે અથવા રશ્મિન વ્યવસાય કરશે તો રશ્મિન વ્યવસાય કરશે નહીં એટલે શું સ્પષ્ટ થઈ ગયું, રશ્મિન નોકરી કરશે. કાં તો વરસાદ આવશે અથવા દુષ્કાળ પડશે તો દુષ્કાળ પડ્યો નથી, સીધું થઈ ગયું, વરસાદ આવ્યો જ હશે. કાં તો હું અમદાવાદ જઈશ અથવા મુંબઈ જઈશ, હું મુંબઈ જઈશ નહીં તેથી હું અમદાવાદ જઈશ. કાં તો શરણજીત યુનિયનમાં ભણશે અથવા શરણજીત વાણિજ્યમાં ભણશે. શરણજીત વાણિજ્યમાં ભણતો નથી તેથી શરણજીત વિનયનમાં ભણશે. કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. વિવેકનો પરાજય થશે નહીં તેથી વિવેકનો વિજય થશે. હવે ઉપરયુક્ત બધી જ દલીલો જોતા એવું સ્પષ્ટ થાય છે કે તેમાંની બધી દલીલો રૂપ એક જ સરખું છે. આ દલીલમાં આવતા પહેલા સાદા વિધાન માટે P પ્રતીક અને બીજા સાદા વિધાન માટે Q પ્રતીક મૂકવામાં આવે તો તેનું રૂપ નીચે મુજબનું છે એમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કાં તો P અથવા Q નહીં તેથી P. તમે વાત રજૂઆત કરો તે આ રીતે રજૂઆત કરો કે તમારી વાત સ્પષ્ટ જોઈએ, તમારા માટે પણ સ્પષ્ટ થઈ જાય અને સામેવાળા માણસ માટે પણ સ્પષ્ટ થઈ જાય. હવે આગળ પ્રત્યેક દલીલ શું કહે છે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. શું છે કે તમે કાંઈ પણ દલીલ કરો તે કોઈને કોઈ વિષયને લગતી હોય, ગમે તે વિષય હોય. બીજું, પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ ધરાવે છે. એ રૂપ અપ્રમાણભૂત હોય કે પ્રમાણભૂત હોય, પ્રત્યેક પોતાનું રૂપ તો ધરાવે જ છે. જેમ કે તમે એમ કીધું કે શેષ રમીએ તો આપણું મગજ વિકસિત થાય, એ રૂપ ધરાવે કે શેષ રમો એટલે તમારું મગજ વિકસિત થાય. એ વાતનું તમારી દલીલનું રૂપ છે. હવે ત્રીજો, કોઈ પણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય કરતી વખતે, હવે જે પ્રમાણભૂત વાત છે તેમાં કોઈ પણ દલીલના
પ્રામાણ્યનો નિર્ણય કરતી વખતે તર્કશાસ્ત્રી દ્વારા કેવળ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે, તમારા વિષયને નહીં. કેવળ અને કેવળ તમે કઈ રીતે રૂપની રજૂઆત કરી, એક વાતમાંથી બીજી વાત ને બીજી વાતમાંથી ત્રીજી વાત નીકળી તો તમારી વાત છે તે પ્રમાણભૂત છે. ચોથું, તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને લક્ષ્યમાં લે છે. અર્થાત આને હાઇલાઇટ કરવા જોઈએ, તર્કશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ રૂપલક્ષી છે. આ જ કારણે તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. અહીં આપણું 1.2 મનોયત્ન પૂરું થાય છે. સરખી રીતે આનો પ્રશ્નનો જવાબ દેવાનો છે, સરખી રીતે સમજવાનું છે અને વારે વારે દ્રઢ કરવું પડશે. આપણે કોઈ પણ મોંઘી ગાડી લઈએ તો આપણે હેલિકોપ્ટર લઈએ, વિમાન લઈએ, ગમે એટલું મોંઘું લઈ લઈએ, પણ મોંઘું લઈ લઈએ તો મહાનતા નથી, પણ તમે ચલાવતા શીખી શકો તો જ એની મહાનતા છે. એવી રીતે તર્કશાસ્ત્ર છે અને આપણે જીવનમાં ઉપયોગમાં લેવાનું છે. આપણે કોઈ ટકા મેળવવા માટે, માર્ક્સ મેળવવા માટે નથી. અને જીવનમાં જો તમે લાવી શક્યા તો આપણે સવારે મેં કીધું એમ આત્મતત્વની જે ચીનવાની વાત છે, તમે સાધ્યને પ્રાપ્ત કરવાની જે વાત છે તે તમે જીવનના કોઈ પણ મોડ ઉપર કરી શકશો તેવું મહર્ષિ ગૌતમનું કહેવું છે. હવે આપણે અહીંયાથી મનોયુદ્ધ 1.3 શરૂ કરીએ. અનુમાન દલીલનું સ્વરૂપ. અગાઉ આપણે સ્પષ્ટ કર્યું કે એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવાય છે. તમે જે મનમાં અનુમાન કરો છો, માનસિક પ્રક્રિયા, તેને અનુમાન કહેવાય છે. કે ભાઈ હું દાર્જિલિંગ જઈશ કે કુલુ મનાલી જઈશ, માતા પિતા સાથે જઈશ કે મિત્રો સાથે જઈશ, એ તમે જે માનસિક પ્રક્રિયા તમે જે કરી મનમાં, એને આપણે અનુમાન કહીએ છીએ. અને અનુમાનની જે રજૂઆત છે તે ભાષા એટલે કે વાણી કે લેખન દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. તમે અનુમાન કરો છો તે મનમાં વિચારણામાં કરો છો, પણ તમે જ્યારે એને વ્યક્ત કરો ત્યારે કાં તો વાણી દ્વારા એટલે બોલીને કાં તો તમે લખીને કરો છો, અને ત્યારે તે દલીલ કહેવાય. જ્યારે તમે વ્યક્ત કરો વાણીમાં કે લેખનમાં ત્યારે જ ત્યારે દલીલ કહેવાય છે. આમ કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 અથવા 2 થી વધારે વિધાનો હોય છે. વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. શું કહેવાય છે કે દલીલોમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે. 2 વિધાનથી ઓછા વિધાનો હોય તો તે દલીલ ન કહેવાય. આપણે જોયું ને કે ભાઈ ઉપરની 5 જે આપણે વિધાનો જોયા હતા, સર્વ કવિઓ કલ્પનાશીલ છે, સર્વ ડાક્ટરો દયાળુ છે, સર્વ સંતો પરોપકારી છે, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે, સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. આ એક વિધાન હતા અને એક વિધાનને દલીલ ન કહેવાય. ઓછામાં ઓછા 2 વિધાનો ભેગા થાય અને પરસ્પર રીતે તાર્કિક રીતે સંકળાયેલા હોય તો એને દલીલ કહેવાય. સમજાણું? આગળ જતાં આપણને આ વાત સમજાવશે. આ ટૂંકો પાઠ, મતલબ આ જે પહેલો પાઠ છે ને તે તર્કશાસ્ત્રનું આખું જે કહેવામાં આવવું જોઈએ તે બધું જ કહી દીધું છે, અને પછી આ લોકો તેની પ્રોસેસ કરાવે છે, આપણને માઇન્ડથી મથાવે છે. આપણે કેમ પગ મજબૂત કરો તો આપણને ધીમે ધીમે જોડાવે, હાથ મજબૂત કરાવે તો આપણને હાથની કસરત કરાવે. એવી રીતે આ લોકો આપણી માઇન્ડને પ્રોસેસ કરાવે છે. અને પહેલા પાઠમાં એને જે કહેવાનું છે તે બધું કહી દે છે, અને પછી તે કેવી રીતે બને છે તેને આપણને પ્રોસેસ કરાવે છે. હવે દલીલના વિધાનો પરસ્પર રીતે તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. આ બાબતને આધારે દલીલના સ્વરૂપની સમજૂતી આપતા એમ કહી શકાય કે કોઈ પણ દલીલ એ માત્ર કથન નથી પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. દાખલા તરીકે હવે શું છે, કોઈ પણ દલીલ છે ને તે ખાલી કથન નથી, એટલે કે હું તને ખાલી કહી દઉં નથી, પણ હું ત્યારે તારી સામે દલીલ કરું ત્યારે હું એમ કહું છું કે હું એ વાતનો પુરાવો આપું છું, એ વાતનો હું તને આધાર આપું છું. જેમ કે મને કીધું કહેવામાં આવ્યું સવારે કે ભાઈ શેષરમમાંથી મગજ મજબૂત થાય છે, એટલા માટે શેષરમની જોઈએ. તો તમે શું કર્યું, તમારી વાતનું તમે સમર્થન, તમે પોતાનો એક ભાવ નાખ્યો, એમ પોતાનો એક અનુમાન નાખ્યું એમ દલીલમાં કે ભાઈ શેષ એટલા માટે રમવાની છે કે આપણું મગજ મજબૂત થાય છે. આ વાત શું સમજાવે છે કે ખાલી કથન અને દલીલમાં શું તફાવત છે તે આપણે આમ સમજો. જો દાખલા તરીકે મહાત્મા ગાંધીજીના નીચેના વાક્યો જો બધા ધર્મો પ્રત્યે સમભાવ આવે તો જ આપણા દિવ્ય ચક્ષુ ખુલે. ધર્માંતા અને દિવ્ય દર્શન વચ્ચે
ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. આ છે પહેલું વિધાન, એટલે કે પહેલું વાક્ય. હવે આ જે છે તે માત્ર કથન છે. શું કામ કથન છે? એમાં ગાંધીજી પોતાની વાતનો ઓથેન્ટિક સોર્સ આપણને કંઈ તું આમ જ એમ નથી કહેવા માંગતા. શું કહે છે કે બધા ધર્મો પ્રત્યે સંભાવ આવે તો આપણા દિવ્ય ચક્ષુ ખુલે. ધર્માંત અને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. હવે બીજો સિદ્ધાંત છે. સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે, અને એથી એમ કીધું એટલે ગાંધીજી પોતાનો ભાવ એમાં નાખે છે. કેમ કીધું સવારે કે ભાઈ શેષ રંગમાંથી હું એમ કહું છું કે મગજ મજબૂત થાય છે. એટલે અહીં શું કહે છે? સિદ્ધાંત તરીકે ઈશ્વર એક છે અને એથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી, એવું ગાંધીજી પોતાનો એક પુરાવો આપણને આપે છે. ત્રીજું જુઓ, ઇસ્લામનો અલ્લાહ, ખ્રિસ્તીઓનો ગોડ, હિન્દુઓનો ઈશ્વર એક જ છે. જેમ હિન્દુ ધર્મમાં ઈશ્વરના સહસ્ત્રવિધ નામ છે, એમ ઇસ્લામમાં પણ અલ્લાહના અનેક નામ છે. આ નામો જુદા જુદા વ્યક્તિના નહીં, પણ જુદા જુદા ગુણોના સૂચક છે. આ શું છે? માત્ર કથન છે. આમાં વાતની સ્પષ્ટતા કાંઈ નથી કરી કે ગુણોના સૂચક છે. તેથી બધા ઈશ્વર એક છે, તેથી કરીને કર્યું હોય. તેમાં શું? તેથી એટલે કે હું આમ કહેવા માગું છું. આ વાતને આધારે હવે હું આમ કહેવા માગું છું એમ જો કીધું હોય તો આ કથનનો રહે, પુરાવો થઈ જાય, પોતે વાતનો એક આધાર આપે છે એવું થઈ જાય. તો ચોથું જવું, માણસ માત્રમાં બલકે જીવ માત્રમાં એક જ આત્મા વ્યાપી રહેલો છે એવું હું માનું છું. અને એથી હું માનું છું કે જેટલે અંશે એક માણસ ચડે છે અગર પડે છે, એટલે અંશે આખું જગત ચડે છે અગર પડે છે. હવે શું આવ્યું? એથી હું એમ માનું છું. હવે શું કહે છે? પોતાનો વજન નાખે. પહેલાં આધાર વિધાન આપ્યું અને પછી ફલિત વિધાન આપે છે કે એથી હું આમ માનું છું. પાંચમું, અનુભવને અંતે હું નમ્ર બન્યો છું. બુદ્ધિની ચોક્કસ મર્યાદાને સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંદવાડ બને છે, એમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંઠ પણ બને છે. એણે પોતાનો કોઈ હું આમ કહેવા માગું છું એવું ખાલી એને માત્ર કથન કીધું. આમાં માગવું હોય છે. બરાબર? હવે જો ઉપરના વાક્ય નંબર 1, 3 અને 5માં ગાંધીજીએ પોતાની માન્યતાઓ રજૂ કરતા કથનો કે વિધાનો કર્યા છે, પણ એ વિધાનોનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો નથી. સમજો એમાં શું છે કે ન સમજાયું? બરાબર? 1, 3 અને 5માં ગાંધીજીએ જે વાક્યો કીધા તેમાં એણે કથન કીધું, પણ એ કથનનો પુરાવો સાબિત કરવાની પ્રયાસ ન કર્યો. અને જો વાક્ય નંબર 2 અને 4માં ગાંધીજીએ માત્ર કથન નથી કર્યું, પણ કથન એટલે કે ઘાટા અક્ષરે આપેલા જે વિધાનો છે, એટલે કે કથનના સ્વીકાર માટેની જરૂરિયાત, આધાર અને પુરાવા રજૂ કરી અને તેને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે કે એથી હું આમ કહું છું, આમ છે. સમજાયું? ન સમજાયું? થોડું કે ફૂલ સમજાયું? હવે અર્થાત એ કથનો નથી, પણ સમર્થન માટેના કથનો અર્થાત દલીલો છે, એટલે કે સમર્થન માટેના. આપણે જોયું કે દલીલમાં કેવળ કથન નથી હોતું, પરંતુ કથન ઉપરાંત એના સમર્થન માટેનો જરૂરી પુરાવો કે આધાર પણ હોય છે. તમે જે વાત કહેતા હો છો, તમે જે વાત વાણી રજૂ કરતા હો છો, તે ખાલી વાણી કે ખાલી કથન નથી હોતું, પણ તમે કથન કરો છો એનો પુરાવો એમાં હોય છે, એને દલીલ કહેવાય છે. હવે આમ દલીલની અંદર આવતા કથનો કે વિધાનો 2 ભાગમાં વહેંચી શકાય. દલીલકર્તાનું મુખ્ય કથન, પહેલું દલીલકર્તાનું મુખ્ય કથન કે વિધાન, અને બીજું મુખ્ય વિધાનના સ્વીકાર માટેના પુરાવા કે આધાર રૂપે રજૂ કરેલું વિધાન કે રજૂ કરેલા વિધાન. શું કહે છે કે દલીલકર્તા પોતાનું કથન રજૂ કરે તે, અને બીજું કથનના પુરાવા માટે તેનો આધારને સ્પષ્ટ કરે તે. 2 વસ્તુ વિશેષ હોય છે કે ભાઈ હું પાણી પીવું તો તરસ મટે છે, આ પાણી પીવે તો તરસ મટે છે, આ પાણી પીવે તો તરસ મટે છે. તેથી એમ કહી શકાય, તેથી હું એમ કહું છું કે બધા જ માણસો પાણી પીવે તો તેની તરસ મટે છે. તો શું થયું? પહેલાં મેં આધાર આપ્યો અને પછી આખી વાતને મેં ભેગી કરી. તેથી હું એમ કહું છું કે બધા માણસો જો પાણી પીવે તો તરસ મટે છે. શું કર્યું? મેં મારી વાત પહેલાં આધાર આપીને આધારને પછી પુરાવાને મેં સ્પષ્ટ કર્યો. બરાબર? આ વિધાનોને 2 ભાગમાં વહેંચવાના, એક આધાર વિધાન અને પછી એના આધારે જે ફળ કાઢું છું, એથી હું આમ કહું છું, એ છે એનું ફલિત વિધાન.
હવે શું કહે છે? બીજી રીતે કહીએ તો પ્રત્યેક દલીલ અમુક કથન કે વિધાનોના સમર્થન માટે રજૂ થયેલી હોય છે. જે વિધાનોના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવ્યું હોય તે વિધાન ફલિત વિધાન. શું કહે છે? જો મેં કીધું છે કે ભાઈ જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવ્યું હોય તે વિધાન ફલિત વિધાન. કે ભાઈ મેં એમ કીધું કે ભાઈ બધા જ માણસો પાણી પીવે તો તેની તરસ મટી જ જાય છે. શું આપ્યું? મેં ફળ આપ્યું. મેં મારી દલીલને ફળ રૂપે રજૂઆત કરી. બીજું ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. અને ફલિત વિધાનના સમર્થન માટે મેં એમ કીધું કે બધા માણસો પાણી પીવે તેની તરસ મટી જ જાય છે. ફલિત વિધાન આપ્યું. પણ હવે ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો તરીકે ઓળખવામાં આવે છે. અને આધાર વિધાન હું એમ આપું કે હર્ષિત પાણી પીવે તો તરસ મટે છે, યાજ્ઞિક પાણી પીવે તો તરસ મટે છે, વિશ્વાસ પાણી પીવે તરસ મટે છે, બાપુ પાણી પીવે તો તરસ મટે છે. તેથી હું એમ કહું છું કે બધા માણસો પાણી પીવે એટલે બધાની તરસ મટી જાય છે. સમજાય? આધાર વિધાન અને ફલિત વિધાન આવી રીતે. એટલે કે દલીલોમાં આધાર વિધાનો આધાર વિધાન કે ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે દલીલના સ્વરૂપ અંગેની ઉપયુક્ત સમજૂતીને આધારે દલીલનું નીચે આપવામાં આવેલું લક્ષણ સમજીએ. શું કહે છે? દલીલના રૂપ અંગેની ઉપયુક્ત સમજૂતીને આધારે દલીલનું નીચે આપવામાં આવેલું લક્ષણ સમજી શકાશે. દલીલ અંગે વિધાનોનો એક એવો સમૂહ કે જેને આધાર વિધાનો, બીજું ફલિત વિધાન એવા બે ભાગમાં વહેંચી શકાય છે. અને હાઇલાઇટ કરવાનું છે કે ભાઈ હવે દલીલ છે એટલે કે વિધાનોનો એક એવો સમૂહ હોય છે જેને આધાર વિધાન અને બીજું કાં તો એને ફલિત વિધાનો એવી રીતે બે ભાગમાં વહેંચી નાખવાના હોય છે. તો શું કહે છે? કોઈ પણ માણસ અમર નથી. અજય માણસ છે. આનો અર્થ એમ થાય છે કે અજય અમર નથી. આનો અર્થ એમ થાય છે એટલે શું આપ્યું? એને પોતાનું અંદરથી વાતને સમર્થન આપ્યું. બે આધાર વિધાન લીધા અને ત્રીજું છે એનું ફલિત વિધાન લીધું. બે આધાર વિધાન કે કોઈ પણ માણસ અમર નથી એમ એને વાત કરી. બીજું અજય માણસ છે તો આનો અર્થ એમ થાય છે કે ભાઈ અજય છે તે અમર નથી. બીજું આજે રવિવાર છે, આનો અર્થ એમ થાય છે કાલે સોમવાર થશે. જો ઉપરની દલીલ એક એ 3 વિધાનના સમૂહમાંથી બનેલી છે. એમાંના પહેલા 2 વિધાનો છે તે આધાર વિધાનો છે. કયા? કે કોઈ પણ માણસ અમર નથી અને અજય માણસ છે એ શું છે? એટલે કે આધાર વિધાનો છે. અને ત્રીજું વિધાન ફલિત વિધાન છે. કયું? આનો અર્થ એમ થાય છે કે અજય છે તે અમર નથી. હવે દલીલ 2 એ 2 વિધાનોના સમૂહમાંથી બનેલી છે. આમાંનું પહેલું વિધાન આધાર વિધાન છે અને બીજું વિધાન છે તે ફલિત વિધાન છે. એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે 2 ભાગમાં આને વહેંચવાના હોય છે, આધાર વિધાન અને ફલિત વિધાન. હવે દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલની અંદર આવતા વિધાનોને આધાર વિધાન અને ફલિત વિધાન એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. અહીં આ 2 બાબતો સ્પષ્ટ થાય છે. હવે આગળ આધાર વિધાન અને ફલિત વિધાન. સમજાય ને? આધાર વિધાન અને ફલિત વિધાન. આધાર વિધાન અને ફલિત વિધાન એ દલીલના જ આવશ્યક અંગો છે. દલીલમાં બંને આવશ્યક અનિવાર્યપણે એની જરૂર પડે છે. આધાર વિધાનની અને ફલિત વિધાનની આવશ્યક અંગો છે. એટલે કે જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. તો જ તમે જે વિચારો છો, તમે જે દલીલ કરો છો તેને પ્રમાણભૂત કહી શકાય. એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. અને જ્યાં દલીલ ન હોય ત્યાં આધાર વિધાન તેમજ ફલિત વિધાન હોઈ શકે નહીં. કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી. એ માત્ર વિધાન જ હોય છે. આ વાતને તમે સૂક્ષ્મતાથી સમજો. હવે જો 1 અજય માણસ છે, 2 આજે રવિવાર છે, 3 કોઈ પણ માણસ અમર નથી, 4 આવતીકાલે સોમવાર થશે, 5 અજય અમર નથી. ઉપર જે વાત હતી આ ઈજા વાત છે, પણ આને પરસ્પર રીતે સાંકળે નથી, 5 જુદા પાડી દીધા. તો આ દલીલ નથી, આ ખાલી વાક્ય થઈ ગયું. આની ઉપર કોઈ આર્ગ્યુમેન્ટ ન થઈ શકે. આ શું આપણે સવારમાં વાત થઈ રહી હતી કે આપણા મગજમાં ચાલતા છૂટા છવાયા વિચારો છે, આ એની જેવું છે. પણ તમે પરસ્પર રીતે સાંકળતા હો કે ભાઈ કોઈ પણ માણસ અમર નથી, અજય માણસ છે અને તેથી અજય અમર નથી. તમે જો એમ રજૂઆત કરી એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડી તો તે દલીલ બને છે.
છૂટા છૂટા વાક્યો હોય તો તે દલીલ બનતી નથી. હવે ઉપરના 5 વિધાનોમાંનું પ્રત્યેક વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન નથી, પણ માત્ર વિધાન જ છે. આપણે દલીલના જે 2 દ્રષ્ટાંતો લીધા છે એની અંદર આ 5 વિધાનો આવે જ છે, અને ત્યાં આપણે તેને આધાર વિધાન કે ફલિત વિધાન તરીકે ઓળખેલાય છે. આમ એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિધાન દલીલની અંદર ચોક્કસ પ્રકારનું સ્થાન પામવાને લીધે જ આધાર વિધાન કે ફલિત વિધાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. કોઈ પણ વાક્ય હોય કે દલીલની અંદર પોતાનું ચોક્કસ સ્થાન નક્કી કરે તો જ તે આધાર વિધાન કે ફલિત વિધાનની સંજ્ઞા એટલે કે એનું નામ પ્રાપ્ત કરે છે. હવે આધાર વિધાન કે આધાર વિધાન અને ફલિત વિધાન પરસ્પર સાપેક્ષ છે. એટલે કે કોઈ પણ આધાર વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન નથી કહેવાતું, પણ અમુક ફલિત વિધાનના સંદર્ભમાં જ એ આધાર વિધાન કહેવાય છે. સમજાય કે નહીં વાત? કે ભાઈ કોઈ પણ વિધાન હોય સ્વતંત્ર રીતે આધાર વિધાનને ન કહી શકાય કે સ્વતંત્ર રીતે ફલિત વિધાન ન કહી શકાય, પણ આધાર વિધાનના સંદર્ભ કોઈ પણ આધાર વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન નથી કહેવાતું, પણ અમુક ફલિત વિધાનના સંદર્ભમાં જ એ આધાર વિધાન તરીકે ઓળખાય છે. હવે તમે એમ કીધું કે ભાઈ ચેસ રમો તો તમારું મગજ મજબૂત થાય છે, એટલે હું ચેસ રમું છું, તેથી મારું મગજ મજબૂત થાય છે. તમે જો એમ કીધું હોય, તમે જે 3 વાક્યોનો પ્રયોગ કર્યો એ તમે દલીલ બનાવી. એ સાચી ખોટી છે એ જુદી વાત છે, પણ તમે બનાવી તો દલીલ બનાવી. પણ સ્વતંત્ર રીતે તમે એમ કીધું હોય કે ભાઈ ચેસ રમીએ, હું ચેસ રમું છું, અને પછી બીજું વાક્ય તમે એમ લઈ લીધું કોઈ પણ વાતમાં કે મારું એટલે મગજ મજબૂત થાય છે, તો તે દલીલ નથી. તે આધાર વિધાન કે ફલિત વિધાન સ્વતંત્ર રીતે કોઈ નથી હોતું. તમે જે વાત લ્યો છો એના આધારે રજૂ થાય છે કે આ વાત છે, આધાર વિધાન અહીંયા છે અને ફલિત વિધાન અહીંયા છે. હવે શું કહે છે કે ભાઈ એ જ રીતે કોઈ પણ ફલિત વિધાન સ્વતંત્ર રીતે નહીં, પણ અમુક આધાર વિધાનના સંદર્ભમાં જ ફલિત વિધાન કહેવાય છે. આને પરિણામે આધાર વિધાનના સંદર્ભ લાવ્યા વિના ફલિત વિધાનનો અને ફલિત વિધાનનો સંદર્ભ લાવ્યા વિના આધાર વિધાનનું વર્ણન કરી શકાતું નથી. સ્પષ્ટ થઈ ગઈ વાત? એકબીજાના આધાર વગરનું વર્ણન ન થઈ શકે. આધાર વિધાન અને ફલિત વિધાન એટલે શું? તો કે તમે દલીલને જોવો તો જ તમે આની સ્પષ્ટતા કરી શકો. નીચે આપેલા ફલિત વિધાનના આધાર વિધાનના લક્ષણો વડે આ મુદ્દાઓને આપણે વધારે સ્પષ્ટ કરીએ. આપણને દાખલો આપે છે. ફલિત વિધાન દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહેવાય છે. કે ભાઈ હર્ષિતભાઈ પાણી પીવે તો તરસ મટે છે, વિશ્વાસભાઈ પાણી પીવે તો તરસ મટે છે, યાજ્ઞિકભાઈ પાણી પીવે તો તરસ મટે છે, હું પાણી પીવે તો તરસ મટે છે. મેં 4 આધાર વિધાન લીધા. પછી હું એમ કહું, અને તેથી હું એમ કહું છું કે ભાઈ જે વ્યક્તિ પાણી પીવે છે તેની તરસ મટે છે. તો એક આધાર વિધાન ફલિત વિધાન અને આગળના મેં 4 આધાર વિધાન લીધા. હવે ફલિત વિધાન દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહેવાય છે. અને આધાર વિધાનમાં આવતા દલીલમાં આવતા વિધાનના સમૂહમાંના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાનને વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આધાર વિધાન અને ફલિત વિધાન સાપેક્ષ પદો છે. એમ કહેવાનો અર્થ એ પણ થાય છે કે કોઈ પણ એક દલીલમાં ફલિત વિધાન હોય એનું એ જ વિધાન અન્ય દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે. આ વાત સમજાય કે આધાર વિધાન અને ફલિત વિધાન સાપેક્ષ પદો છે. પોતાનું યોગ્ય સ્થાન નક્કી કરે ને પછી જેનો નિર્ધારિત થાય કે આને આધાર વિધાન કહેવું કે આને ફલિત વિધાન કહેવું. શું કહે છે કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન સાપેક્ષ પદો છે. એમ કહેવાનો અર્થ એ પણ થાય છે કે કોઈ એક દલીલમાં ફલિત વિધાન હોય તો એનું એ જ વિધાન અન્ય દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે, કારણ કે તે પોતાનું સાપેક્ષ રૂપ ધરાવે છે. યોગ્ય જગ્યાએ સ્થાન પામે પછી એને તમે આધાર વિધાન કે ફલિત વિધાન કહી શકો છો. બીજી રીતે કહીએ તો કોઈ એક દલીલમાં જે વિધાન આધાર વિધાન હોય એનું એ જ વિધાન બીજી દલીલમાં ફલિત વિધાન પણ હોઈ શકે છે. સમજાય? એનો દ્રષ્ટાંત જુઓ. હિના SSC બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. આનો અર્થ એ છે કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે.
આમાં ફલિત વિધાન શું આપ્યું? આનો અર્થ એ છે કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. આધાર વિધાન શું આપ્યું? હિના SSG બોર્ડમાં પ્રથમ નંબર પાસ થઈ. આધાર વિધાન, બીજું છે ફલિત વિધાન. હવે બીજું જુઓ તમે, જે વિદ્યાર્થી હોશિયાર હોય એ વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. આધાર વિધાન. હિના હોશિયાર વિદ્યાર્થીની છે, આ છે આધાર વિધાન. આમ એ સ્પષ્ટ થાય છે કે હિના વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકશે. શું છે જો પહેલી દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ ફલિત વિધાન છે, અને બીજી દલીલમાં હિના હોશિયાર વિદ્યાર્થીની છે તે આધાર વિધાન છે. સમજાય? પોતાનું યોગ્ય સ્થાન પામે ને પછી એને નક્કી કરી શકે કે આધાર વિધાન છે કે ફલિત વિધાન છે. એવું દલીલમાં આવતા આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યા અંગે એ મુદ્દો નોંધપાત્ર છે કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે. હવે આ વાત નોંધપાત્ર છે, હાઇલાઇટ કરવા જેવી કે ભાઈ કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક જ હોય. તમે જે ફળ આપો છો તે એક જ હોય. અને જ્યારે આધાર વિધાનની સંખ્યા એક કે એકથી વધારે હોઈ શકે છે. તમે આધાર એક કે એકથી વધારે આપી શકો છો. આનો અર્થ એ કે કોઈ પણ દલીલમાં એક ફલિત વિધાન અને એક આધાર વિધાન મળીને ઓછામાં ઓછા બે વિધાનો તો હોવા જ જોઈએ. બે વિધાનો તો હોવા જ જોઈએ. આધાર વિધાનની સંખ્યા જેમ વધે તેમ દલીલના વિધાનની સંખ્યા વધે છે. જો કે ગમે એટલા વિધાનોવાળી હોય, કોઈ પણ એક દલીલમાં ફલિત વિધાન તો એક જ હોય છે. એ હકીકતને અનુલક્ષીને દલીલનું લક્ષણ નીચે પ્રમાણે આપી શકાય. લક્ષણ નીચે પ્રમાણે આપી શકાય છે કે દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ. દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં એક અને એક ફક્ત એક જ ફલિત વિધાન હોય છે અને બાકીનું વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. હવે કોઈ પણ દલીલમાં એક અને એક ફક્ત એક જ ફલિત વિધાન હોય છે, એ હકીકત પરથી એમ કહી શકાય કે કોઈ પણ સંભાષણ કે લખાણમાં જ્યારે એકથી વધારે ફલિત વિધાન જોવા મળે તો એમાં કાં તો પરસ્પરથી સ્વતંત્ર રીતે એકથી વધારે દલીલો હોય અથવા પરસ્પરથી સંકળાયેલી એવી અનેક દલીલોની હારમાળા હોય છે. હવે એણે પહેલી વાત રજૂ કરી કે એક જ ફલિત વિધાન હોય અને બીજા એના આધાર વિધાન હોય. અને તો હવે શું કહે છે? હવે આ કોઈ પણ દલીલમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય અને હકીકત પરથી એમ કહી શકાય કે કોઈ પણ સંભાષણ કે લખાણમાં જ્યારે એકથી વધારે ફલિત વિધાન જોવા મળે, આખો ફકરો હોય તેમાં આપણને એકથી વધારે ફલિત વિધાન જોવા મળે તો એમાં કાં તો પરસ્પરથી જુદી સ્વતંત્ર એવી એકથી વધારે દલીલો હોય. કારણ કે એક દલીલમાં એક જ ફલિત વિધાન, આધાર વિધાન એક હોય કે એકથી વધારે, પણ ફલિત વિધાન તો એક જ હોય. પણ એકથી વધારે જો ફલિત વિધાન તમને જોવા મળે તો તે પરસ્પરથી સ્વતંત્ર એવી એકથી વધારે દલીલો હોય અથવા પરસ્પરથી સંકળાયેલી એવી અનેક દલીલોની હારમાળા હોય છે. દાખલા તરીકે હવે એનો દાખલો આપે છે અહીંયા કે જો નરેશ પાસ થાય છે તો એના પરથી એમ સાબિત થાય છે કે નરેશ હોશિયાર નથી. જો નરેશ નાપાસ થાય છે તો એના પરથી એમ સાબિત થાય છે કે નરેશ હોશિયાર નથી. પણ જો સુરેશ નાપાસ થાય છે તો એનો અર્થ એવો થાય છે કે સુરેશ લાગવગ વાપરવા માંગતો નથી. અને નરેશ નાપાસ થાય છે તો એના આધારે એમ સમજાય છે કે પરેશ ટ્યુશન રાખતો નથી. જો કે મહેશ નાપાસ થાય છે તો એમ સિદ્ધ થાય છે કે પરીક્ષકો પેપરો બરાબર તપાસતા નથી. આમાં કેટલા ફલિત વિધાન આવ્યા? 4 ફલિત વિધાન આવ્યા. શું કીધું? એમ સાબિત થાય છે કે પછી જે આવ્યું ને નરેશ હોશિયાર નથી, એવો અર્થ થાય છે કે સુરેશ લાગુ વાપરવા માંગતો નથી. એમ સમજાય છે કે પરેશ પર ટ્યુશન રાખતો નથી. એમ સિદ્ધ થાય છે કે પરીક્ષકો પેપરો બરાબર તપાસતા નથી. આ 4 ફલિત વિધાનોમાં આવ્યા. એને આગળ શું કીધું કે ફલિત વિધાન તો એક જ હોય. એમ કીધું ને ફલિત વિધાન તો એક જ હોય. આણે શું કીધું? પરસ્પર રીતે એકથી વધારે દલીલો હોય છે અથવા તો પરસ્પરથી સંકળાયેલી અનેક દલીલોની હારમાળા હોય છે. આ શું છે? દલીલોની હારમાળા છે. એક દલીલ અહીંયા પૂરી થઈ ગઈ. જો નરેશ નાપાસ થાય છે તો એના પરથી એમ સાબિત થાય છે નરેશ હોશિયાર વિદ્યાર્થી નથી.
આ દલીલ એક પૂરી થઈ ગઈ, સમજે? એને એનું સમર્થન આપી દીધું. અહીંયાથી બીજી દલીલ શરૂ થાય. જો સુરેશ નાપાસ થાય છે તો એનો અર્થ એવો થાય છે કે સુરેશ લાગુ વાપરવા માંગતો નથી. આ બીજી દલીલ પૂરી થઈ ગઈ. આપણે આધાર વિધાન અને ફલિત વિધાનનું સ્થાન જોઈ શકવા જોઈએ. આપણને જોતા શીખવાડ છે, પણ આ તો ખાલી આપણને સમજાવે છે. હવે જો આપણે આગળ જોઈએ, જો હું અભ્યાસ સાથે નોકરી કરીશ તો અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકીશ નહીં, અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપ્યા સિવાય મારા વ્યક્તિત્વનો વિકાસ થઈ શકશે નહીં. આ વ્યક્તિ પોતે અનુમાન કરે છે. જો હું અભ્યાસ સાથે નોકરી કરીશ તો અભ્યાસમાં પૂરતો સમય આપી નહીં શકું, અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપ્યા સિવાય મારા વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહીં, અને પરીક્ષામાં મને જ્વલંત ફતેહ મળી શકે નહીં. મારે જે જોઈએ છે તે મને વિજેતા મળી શકે નહીં. આમ નોકરી કરવાથી મારો વિકાસ રૂંધા છે અને મારું પરિણામ બગડશે. ઉપરના આખા આધાર વિધાન નીચે ફલિત વિધાન શું આપ્યું કે આમ નોકરી કરવાથી મારો વિકાસ રૂંધાશે અને મારું પરિણામ બગડશે. આ એને ફલિત વિધાન પોતે વિચાર્યું. પરંતુ વ્યક્તિત્વનો વિકાસ સાધવા માટે તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં સરસ રીતે ઉત્તીર્ણ થવા માટે તો મેં અભ્યાસ શરૂ કર્યો છે. આનો અર્થ એ છે કે અભ્યાસ સાથેની નોકરી મારા મૂળ પ્રયોજનની ઘાતક છે, અને એથી એમ સ્પષ્ટ થાય છે કે અભ્યાસની સાથે સાથે નોકરી કરવાનું મારા માટે હિતાવહ નથી. આ એને ફલિત વિધાન પાછું તાર્યું બીજી દલીલ. હવે શું કહે છે? ઉપરના દ્રષ્ટાંત 1માં 4 અને દ્રષ્ટાંત 2માં 3 ફલિત વિધાનો છે. જે ઘાટા અક્ષરે છે તે 3 ફલિત વિધાનો છે. જે ઘાટા વડોમાં દર્શાવ્યા છે. દ્રષ્ટાંત 1માં 4 સ્વતંત્ર દલીલો છે. મેં કીધું ને કે 4 દલીલો છે, અને બીજામાં 3 દલીલો એમ હારમાળા છે. એટલે કે આધાર વિધાન તો હંમેશા એક જ હોય, એટલે ફલિત વિધાન તો હંમેશા એક જ હોય. આધાર વિધાન એક અથવા તો એકથી વધારે હોય છે. આપણે જોયું કે પ્રત્યેક દલીલમાં એક કે વધુ આધાર વિધાનો અને ફલિત વિધાન હોય છે. તર્ક માન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલા આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. શું કહે છે કે જેવો તમે દલીલ હોય, તર્ક માન્ય રૂપ દલીલ હોય, તેમાં પહેલા આધાર વિધાન એટલે કે એક આધાર વિધાન કાં તો આધાર વિધાન એટલે કે એકથી વધારે આધાર વિધાનો હોય છે, અને પછી એથી કે એનો પર્યાયવાચક વર્ડ મૂકીને શું કીધું? એથી. જો તમે જોઈ શકો છો ઉપર એથી 2 બાજુ પેલા કર્યા છે. એવું જ્યારે આધાર વિધાન પછી આવે એથી કે એના પર્યાયવાચક વર્ડ મૂકીને છેવટે ફલિત વિધાનની રજૂઆત થયેલી હોય છે. પહેલાં આધાર વિધાનો અને પછી ફલિત વિધાન એ તર્કમાન્ય ક્રમમાં દલીલના વિધાનની રજૂઆત કરવાનું દલીલ કરતા માટે અનિવાર્ય નથી હોતું, અને એથી વ્યવહારમાં અને વૈજ્ઞાનિક તેમજ તાત્વિક ચર્ચામાં થતી દલીલોમાં ફલિત વિધાન અને દલીલની અંતે મૂકવાને બદલે એના આરંભે કે મધ્યમાં મૂકવામાં આવ્યું હોય એમ પણ કેટલીક વાર બને છે. એવું નથી કે ફલિત વિધાન છેલ્લે જ આવે. ક્યારેક આરંભમાં પણ હોય, ક્યારેક મધ્યમાં પણ હોય, ને ક્યારેક અંતમાં પણ હોય. પણ આપણે જો આને સમજી શકીએ, કેવો એથી વર્ડ છે જો વચ્ચે લખેલો, એને તમે સમજી શકો એથી, કારણ કે એના આધારે એમ સ્પષ્ટ થાય છે કે તેથી હું એમ કહું છું કે એવા તમે વર્ડને જ્યારે પરખી શકો, એને સમજી શકો, તો તમને સમજાય કે કયું ફલિત વિધાન છે અને કયું આધાર વિધાન છે. જો પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી, એને શું આપ્યું? ફલિત વિધાન આપ્યું પહેલું. કેમ કે એની ઉંમર ફક્ત 15 વર્ષની જ છે. બીજું એને આધાર વિધાન આપ્યું. પહેલું શું આપ્યું? એને ફળ આપ્યું. હવે બીજામાં જો સોક્રેટિસ તત્વચિંતક હતા, આથી સોક્રેટિસ સુખી હતા. એને ફલિત વિધાન વચ્ચે લીધું. સોક્રેટિસ તત્વચિંતક હતા, આથી જે લીધું સોક્રેટિસ સુખી હતા, કારણ કે દરેક તત્વચિંતક વ્યક્તિ સુખી જ હોય છે. કારણ કે લીધું ને, કારણ કે પછી જે આવે એને આધાર વિધાન કહેવાય પાછું. એટલે કે ફલિત વિધાન છે તે એવું જ નથી કે અંતે જ આવતું હોય, ક્યારેક આગળ પણ આવે, ક્યારેક વચ્ચે પણ આવે, ક્યારેક અંતે પણ આવે, પણ તર્ક માન્યમાં હંમેશા છેલ્લે જ આવતું હોય છે. હવે દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા વર્ડ કે વર્ડ સમૂહને ફલિત વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે કે દલીલના ફલિત વિધાનને ઓળખવું. આપણે ફલિત વિધાન કેમ ઓળખવું? નવો વિદ્યાર્થી હોય ફલિત વિધાન ઓળખવું કઈ રીતે? તો શું કહે છે
કે ભાઈ દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં ઉપયોગી થતા વડ કે વડના સમૂહને ફલિત વિધાન નિર્દેશક એનું નિર્દેશન કરે કે ભાઈ જો અહીંયા અમને તમે આંગળી ચીંધીએ છીએ કે આ ફલિત વિધાન છે, એટલે કે ફલિત વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે દલીલના આધાર વિધાનને ઓળખી કાઢવા માટે ઉપયોગી નીવડતો વડ કે વડનો સમૂહ આધાર વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આવડા અક્ષરો હોય ને એથી આનો અર્થ એ છે કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે તો પછી એટલે એટલા માટે વગેરે વડો કે વડનો સમૂહ છે તે ફલિત વિધાન નિર્દેશકો છે. આને આપણે હાઇલાઇટ કરવાનું થાય તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કે આ વિધાનો પછી જે વાક્ય આવે, મતલબ આ વડ પછી જે વાક્ય આવે તે ફલિત વિધાન જ હોય. એથી આનો અર્થ એ થાય છે કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે તો પછી એટલે એટલા માટે આના પછી જે આવે ને વાક્ય તેને ફલિત વિધાન કહી શકાય. અને કારણ કે એના પછી રજૂ થતો વિધાન ફલિત વિધાન જ હોય છે. પછી શું કહે છે? કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે વગેરે વડો કે વડ સમૂહો આધાર વિધાન નિર્દેશકો છે. કારણ કે એના પછી આવતું વિધાન આધાર વિધાન હોય છે. જો આવડા વડ આવતા હોય અને એના પછી જે વાક્ય આવતું હોય તેને આધાર વિધાન કહી શકાય. સમજાય? આપણને આગળ ભણાવશે છતાં પણ આપણને વ્યાખ્યા આપે છે. જોકે કેટલીક વાર આવા વડનો ઉપયોગ કર્યા વગર પણ દલીલ થતી હોય છે. દાખલા તરીકે હવે દીક્ષા ગ્રહણ કરી લેશે એનું મન સંસારમાં લાગે તેમ નથી. આ માત્ર કથન નથી પણ દલીલ છે. અમે ઓલા વડ નથી કયા એથી એનો અર્થ એ છે કે કારણ કે એના અર્થે એમ કહી શકાય કે એવું વડામાં નથી, છતાં પણ આ દલીલ છે. શું કહે છે? એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે એનું મન સંસારમાં લાગે તેમ નથી. આ માત્ર કથન નથી પણ દલીલ છે. એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે એ દલીલનું ફલિત વિધાન છે અને એનું મન સંસારમાં લાગે તેમ નથી તો દલીલનું આધાર વિધાન છે. આમ જ્યારે દલીલમાં આધાર વિધાન કે ફલિત વિધાનનો નિર્દેશક કરનારા વડો આપેલા ન હોય ત્યારે દલીલ કરતાં શું કહેવા માંગે છે અને બીજું એ જે કહેવા માંગે છે એના સમર્થનમાં એ શું કહે છે, એ બે પ્રશ્નો પૂછીને અનુક્રમે ફલિત વિધાન કે આધાર વિધાનને ઓળખી શકાય છે. એ આપણે જે તર્કશાસ્ત્રના હિમાયતે બની જઈએ, આપણે પાકે મજબૂત થઈ જાય ત્યારે આપણને સમજાવવા લાગે બધું કે આ ક્યાં અર્થે શું કહેવા માંગે છે. હવે અહીંયા આપણું મનોયત્ન 3 પૂરું થાય છે. બીજો પાઠ આપણે